હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। અષાઢ મહિનો છે એ હવે પૂરી થવાની તૈયારીમાં છે। અષાઢ મહિનો હવે ગણ્યા કાંઠા થોડાક દિવસોનો જ બાકી રહી ગયો છે। હરિયાળી બધે લહેરાઈ રહી છે, મગફળી થઈ ગઈ છે ફરતી બાજુ સુપર। અહીંયા આંબાવાડી આપણી પાછળ દેખાઈ રહી છે। અને અત્યારે એટલે કે ચોમાસામાં જે કુદરતી વરસાદ વરસે ને પછી જે કાંઈ વેલ ને જે કાંઈ થતું હોય છે ને એ 100% પ્યોર અને ઓર્ગેનિક માનવામાં આવે અને માનવું જ પડે। કારણ કે ત્યાં તમે વાડમાં કે શેઢે કે પાળે ક્યાંય તમે યુરિયા ડીએપી દવા કાંઈ પણ છાંટવા જવાના નથી। ખેતરમાં તમારે ઈયળ પડે તો તમે દવા છાંટી શકો છો, પણ આ પાળા ઉપર છે ને દવાની જરૂર ન પડે, વાડમાં દવાની જરૂર ન પડે। હા, અમુક ટકા હળો લાગે, હાવ ન લાગે એમ વાત નથી, પણ એ ઓર્ગેનિક ગણાય ને 100% પ્યોર ગણાય। તો અત્યારે વાસેટીની ભાજી ખૂબ વાયરલ થઈ રહી છે। આપણે બહુ બધા વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ કે એના મસ્ત ફૂલ હોય જે આપણને ગમી જ જાય ને, જે અમે પણ ઘણા બધા એવા વિડીયો અપલોડ કરેલ છે। તો આ અત્યારે તમે જોઈ શકો છો આપણી આ વેલ રહીને, એ વેલ વિશે તમને જણાવવાનું છે કે આ વેલ છે અને આ છે કંકોડાની વેલ। તો આ એક એવી વનસ્પતિ છે કે જે ચોમાસું વરસે એટલે તરત જ એની ગાંઠ હોય એમાંથી ફણગા ફૂટી અને વેલ છે એ આવી મોટી જબરી થઈ જતી હોય છે, અને પછી એની અંદર આવા કંકોડા આવવાનું ચાલુ થઈ જતું હોય છે। જો ઘણા બધા કંકોડા છે, એટલે આ આપણા માટે જ કુદરતે ઉગાડેલી વસ્તુ ગણાય અને આપણે હંમેશા કુદરતી વસ્તુનો લાભ લેવો જોઈએ। કારણ કે ભગવાન છે ને એ કોઈ પણ વસ્તુને કારણ વગરનું ઉગાડતો જ નથી। આ જેટલી આપણને લીલી આ બધું જે કાંઈ લીલી વનરાય જેવું લાગે છે લીલોતરી, એ દરેક વસ્તુ કાંઈક ને કાંઈક ઉપયોગમાં જ આવે છે, જેના કારણો આપણને ખબર નથી હોતા કે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, શું કામ થાય છે એમ। એટલે આ કંકોડા છે, આ ખાવામાં પણ મીઠા હોય છે, અને આ લાગે લીલોતરી એ તમને એક ખાસ વાત જણાવી દઉં કે આપણને આ લાગે લીલોતરી, પણ આનું શાક જ્યારે આપણને ખાઈને ત્યારે એવું લાગે કે કાંઈક કઠોળનું શાક ખાઈ રહ્યા છે। અને કઠોળ ચોમાસામાં કેટલું આરોગ્યવર્ધક છે એ આપ સૌને ખબર જ છે। અત્યારે ચોમાસામાં લીલા શાકભાજીની અંદર પાણી ભરાઈ ગયા હોય, જેથી કરીને અવારનવાર ઘણા લોકો કઠોળનો જ ઉપયોગ કરતા હોય છે શાકભાજીમાં, લીલોતરી ખાતા નથી। પણ આ જે શાકભાજી છે ને કંકોડા, એ લીલોતરીમાં નથી આવતા, એ કઠોળ વર્ગમાં ગણવામાં આવે છે ને એના દ્વારા ઘણા બધા ફાયદાઓ થાય છે। અને મેન તો એક ફાયદો એ છે કે કારેલાનું શાક જ્યારે આપણા ઘરમાં બને ને ત્યારે આપણા બાળકો એમ કહે છે કે મમ્મી નથી ખાવું, કડવું લાગે છે, પણ જ્યારે આ કંકોડાનું શાક બને ને એ કડવું નથી હોતું, અને આપણા બાળકો પણ ખાય, વડીલો પણ ખાય, અને આપણે પોતે પણ ખાય। એટલે કંકોડા અને વાસેટી આ બધું ખેતરની વાડે વેલે થતા હોય છે, અને એનો ભરપૂર લાભ લેવો જોઈએ। ભગવાને આપણને કહે છે ને કે દેવાવાળો 1000 હાથે દે છે, આપણે 2 હાથવાળા કેટલુંક લઈ લેવાના, પણ જેટલો મળે ને એટલો કુદરતી લાભ લેવો જોઈએ। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। હવે આ એ જ પાળો છે જ્યાંથી આપણે કંકોડા વીણ્યા છે। તો આ તમામ વસ્તુ કુદરતી છે, જેને આપણે એક પણ દાણો નાખી અને વાવ્યું નથી, આ એની રીતે ઉગેલી બધી વસ્તુ છે। અને આપણે જે આની તમને વાસેટીની વાત કરીને એ છે આ પોતે, હજી આને આ કૂણો વેલો છે, હજી આને ફૂલ નથી આવ્યા, એટલે હવે એને ફૂલ આવવાનું ચાલુ થશે। બાકી વાડે વેલે તો ઘણા ફૂલ થઈ ગયા છે। જુઓ, આ દરેક વસ્તુનું ક્યાંય પણ આપણે એક પણ બિયારણ નાખ્યું નથી, પણ ગયા વર્ષે અહીંયા દૂધી અને ગીસોડા ને એવું બધું વાવવામાં આવ્યું હતું, એટલે એનું બિયારણ ખર્યું છે, અને એ ખર્યા પછી આ બધું ઉગ્યું છે। બાકી આ કંકોડા પછી આ વાસેટી આ બધું રહ્યું ને આપણે એમાંથી કાંઈ પણ વાવ્યું નથી છે ને। કંકોડું કહી ગયું છે, બધી વસ્તુ છે જે કાંઈ પણ બિયારણ વગર, કોઈ જાતની મહેનત વગર અને કોઈ પણ જાતના ખર્ચ વગર થતી આ શાક। એટલે જ હું તમને લોકોને કહું છું કે કુદરતી વસ્તુનો ભરપૂર લાભ લેવો જોઈએ। ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।